ધારીના આંબરડી સફારી પાર્કમાં વન વિભાગ દ્વારા સિંહો માટે ગરમીથી રાહત મળે તેવી વ્યવસ્થા કરી સિંહોના પાંજરા પાસે એર કુલર અને ઓટોમેટિક ફુવારા ગોઠવ્યા. શું છે સિંહો માટે વન વિભાગની તૈયારીઓ? જુઓ આ રિપોર્ટમાં. અમરેલીના ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્ક ખાતે સિંહોને જોવા માટે જાણીતું સ્થળ વિકસાવ્યું છે. ત્યારે રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા સિંહોને જોવા માટે વ્યવસ્થા કરવામાં આવી હોય આંબરડી સફારી પાર્ક ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે. આ કાળઝાળ ગરમી પડતા ધારી વન વિભાગ દ્વારા એશિયાટિક સિંહો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી. સિંહોને લઈ વન વિભાગ દ્વારા સિંહ માટે પિંજરા દીઠ એર કુલર અને ઓટોમેટિક ફુવારા ગોઠવ્યા. સાથે સિંહો માટે પાણીના કુંડા ભરવામાં પણ આવ્યા. આ અંગે ડીસીએફ રાજદીપસિંહ ઝાલા સાહેબે જણાવ્યું કે આ કાળઝાળ ગરમીમાં સિંહોને ગરમીથી રાહત મળે તેવી વ્યવસ્થા કરી સિંહોના પિંજરા પાસે એર કુલરની વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટર અરવિંદ દવે, ધારી, અમરેલી. ધારી પાસે જે આંબરડી સફારી પાર્ક વન વિભાગ સંચાલિત આવેલું છે તેમાં આ ગરમીના મહિનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે. જેમાં પ્રથમ તો સફારી પાર્ક જે 365 હેક્ટરમાં ફેલાયેલું છે તેમાં પાણીના લગભગ 12થી વધુ આર્ટિફિશિયલ પોઈન્ટ્સ ક્રિએટ કરવામાં આવેલા છે, જે પવનચક્કી છે કે સોલાર છે કે મેન્યુઅલ કે ટેન્કરથી એમાં પાણી ભરવામાં આવે છે. તેમાં કેટલાક સપ્લિમેન્ટ્સ જેમ કે વિટામિન સપ્લિમેન્ટ્સ હોય કે પછી મિનરલ્સ હોય એવા એમાં એડ કરવામાં આવે છે, જેથી સ્ટ્રોક સામે પ્રાણીઓની રક્ષા થઈ શકે એમાં. અને જ્યારે એન્ક્લોઝર્સની વાત કરીએ તો જે પિંજરાઓ છે તેમાં ફોગર્સ છે કે તેમાં એર કુલર મૂકવામાં આવેલા છે, તેમાં પાણીની સુવિધાઓ કરવામાં આવેલી છે, જેથી બપોરના સમયે પ્રાણીઓને હદ કરતાં વધારે ગરમી ના થાય.